નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર 13.1 નો 8મો દાખલો કરશું। આ જે 8મો દાખલો છે એ આપણે અત્યાર સુધી જે દાખલા કર્યા એના કરતા અલગ છે। આપણે અત્યાર સુધી સીધી રીતનો એક દાખલો કર્યો જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય છે, એક ધારેલા મધ્યકની રીત। આ દાખલો જે છે એ ધારેલા મધ્યકની રીત છે અને બીજો એક દાખલો હતો પદ વિચલનનો। તો આપણે અત્યાર સુધી પ્રત્યક્ષ રીત અને પદ વિચલનની રીત કરી છે ને આ દાખલો છે એ આપણે હવે પ્રત્યક્ષ રીતથી એ નહીં, પદ વિચલનથી એ નહીં, પરંતુ ધારેલા મધ્યકથી કરશું। પ્રશ્ન થાય શું કામ આપણે ધારેલા મધ્યકથી આ દાખલો કરવો? તો જોઈએ આપણે દાખલામાં સૌથી પહેલા આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? વર્ગમાં જવું જોઈએ। તો જુઓ અહીંયા કને વર્ગ આપ્યા છે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40। હવે આપણે જે જૂના વિડીયો જોયા તમે એની અંદર મેં તમને કીધેલું હતું કે વર્ગ લંબાઈ સરખી હોય તો જ તમારે પદ વિચલનની રીત કરવાની, બરોબર? તો અહીંયા જુઓ વર્ગ લંબાઈ સરખી છે, 6 માંથી 0 બાદ કરો તો ડિફરન્ટ 6 નો રહે છે, 10 માંથી 6 બાદ કરો તો 4 નો ડિફરન્ટ રહે છે, 14 માંથી 10 નો બાદ કરો તો એ 4 નો ડિફરન્ટ રહે છે, પછી 20 માંથી 14 બાદ કરો તો પાછો 6 નો ડિફરન્ટ રહે છે, 28 માંથી 20 બાદ કરો તો 8 નો, અને 38 માંથી 28 બાદ કરો તો 10 નો ડિફરન્ટ, અને 40 માંથી 38 બાદ કરો તો 2 નો ડિફરન્ટ। એટલે કે અહીંયા કને ડિફરન્ટ બદલ્યા કરે છે, વર્ગ લંબાઈ સરખી નથી। હવે જો વર્ગ લંબાઈ સરખી ન હોય તો આપણે ધારેલા મધ્યકની રીત ખૂબ જ સરળ પડે છે। તો હવે જો આપણે દાખલામાં તમને વર્ગ આપ્યો છે, જ્યારે પણ મધ્યકનો દાખલો કરો એટલે પેલા વર્ગમાં જોઈ લેવાની કે વર્ગ લંબાઈ સરખી છે કે નહીં, સતત આવૃત્તિ વિતરણ છે કે અસતત આવૃત્તિ વિતરણ છે। જુઓ અહીંયા કને રિપીટ થાય છે આંકડા એટલે સતત આવૃત્તિ વિતરણનો દાખલો છે, પણ વર્ગ લંબાઈ સરખી નથી માટે આપણે એને ધારેલા મધ્યકની રીતથી કરશું। એફઆઈ તો આપણને રકમમાં જ આપી દીધો હોય છે 11, 10, 7, 4, 4, 3 અને 1, અને એનો સરવાળો આપણે મનીષાબેને કીધો એ પ્રમાણે કરી લીધો છે સિગ્મા એફઆઈ 40। હવે સૌથી પહેલા કોઈ પણ રીત હોય આંકડાશાસ્ત્રની, સૌથી પહેલા આપણે શું શોધીએ છીએ મનીષા? હા, સૌથી પહેલા શોધશું આપણે મધ્ય કિંમત। આંકડાશાસ્ત્રની અંદર મધ્યકના જે દાખલા છે એ મધ્યકના દાખલાની તમે કોઈ પણ રીત કરો એની અંદર સૌથી પહેલો ખાનો તમારો એક્સઆઈ મધ્ય કિંમતનો આવવો જોઈએ। હવે અહીંયા મધ્ય કિંમત આપણે એક એક વર્ગની શોધવી પડશે, કારણ કે પદ વિચલનની જેમ ડિફરન્ટ જેટલો આપણે વધારો કરતા હતા એ અહીંયા થશે નહીં, એટલે આપણે દરેક વર્ગની મધ્ય કિંમત શોધીએ। તો પહેલો વર્ગ 0 વત્તા 6 એટલે 6, 6 ના અડધા 3, પછી 6 ને 10 16, 16 ના અડધા 8, અડધા કરો કે ભાગ્યા 2 કરો, 10 વત્તા 14 24, 24 ભાગ્યા 2 12, 14 વત્તા 20 એટલે 34, 34 ભાગ્યા 2 17, 20 વત્તા 28 એટલે કે 48 ના અડધા 24, 28 વત્તા 38 એટલે 66, એના અડધા 33, અને 38 વત્તા 40 તો એનો થશે 78 ને એના અડધા થશે 39, એટલે આપણું એક્સઆઈ એ શોધાઈ ગયું। હવે ડીઆઈ નો સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ। હવે અહીંયા મેં પહેલે જ એ ધાર્યો છે, પણ આવા દાખલામાં જરૂરી નથી કે તમે પહેલે એ ધારો। આપણે જો પદ વિચલનના જે દાખલા કરતા હતા ને એમાં સૌથી પહેલા એ ધારી લેતા હતા, એટલે માઇનસની માથાકૂટ તમારી મટી જતી હતી, એટલે કે માઇનસના આંકડા ના આવતા, એટલે તમારા પ્લસ માઇનસમાં જે ભૂલ થતી હતી એ નથી થતી। પણ અહીંયા કને એ જે છે એ કુદરતી રીતે આવેલો છે કે સૌથી પહેલા જ આપણે એ ધાર્યો છે, પણ તમારે શું કરવાનું કે જ્યારે પણ ધારેલા મધ્યકની રીત કરવાના હોય એટલે કે તમારી વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે તમારે એક્સઆઈ માંથી સૌથી નાનો આંકડો ગોતવાનો, તો તમને માઇનસના આંકડા નડશે નહીં। તો તમે એક્સઆઈમાં સૌથી નાનકડો આંકડો ગોતશો તો સૌથી નાનકડો આંકડો તો સૌથી પહેલા જ આવી ગયો 3, એટલે મેં અહીંયા 3 કરીને એ ધારેલા છે ને એ પહેલો આવી ગયો છે। બાકી જો 3 અહીંયા હોત તો હું અહીંયા એ ધારત, 3 અહીંયા લાસ્ટમાં હોત તો હું અહીંયા એ ધારત, બરોબર? એટલે તમારે ક્યાં એ ધારવાનો ધારેલી મધ્યકમાં? તો ધારેલા મધ્યકની રીતની અંદર એક્સઆઈ ની અંદર જે સૌથી નાનો આંકડો હોય એમાં એ ધારશો તો તમારો દાખલો ઝડપથી થશે અને સરળતાથી થશે, ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે। હવે ડીઆઈ નું સૂત્ર શું છે? એક્સઆઈ માઇનસ એ। હવે જો અહીંયા કાને આપણો એ છે નાનો હોય તો બધા એક્સઆઈ માંથી બાદ થઈ જાય આરામથી, અને માઇનસમાં જવાબ આવે નહીં। તો હવે એક્સઆઈ એટલે 3, એ એટલે પોતે 3 એટલે 3 માંથી 3 જાય 0, પછી એક્સઆઈ એટલે 8, 8 માંથી 3 બાદ કરો તો 5, એક્સઆઈ એટલે 12, 12 માંથી આપણો 3 એ બાદ કરો, આ એક્સઆઈ ને આ એ, 12 માંથી 3 બાદ કરો તો 9,
17માંથી 3 બાદ કરો તો 14, 24માંથી 3 બાદ કરો તો 21, 33માંથી 3 બાદ કરો તો 30 ને 39માંથી 3 બાદ કરો તો 36. બરોબર. તો આ રીતે આપણો ડીઆઈ પણ આવી ગયો. અહીંયા ભાગ્યા એ જ કરાય નહીં, 0 1 2 3 4 એમ પણ ડાયરેક્ટ લખાય નહીં, કાયદેસરની બાદબાકી કરવાની. 3માંથી 3 જાય 0. પછી આ નીચેની રકમમાંથી આપણે જે એ ધાર્યો છે એ બધી એની રકમ એમાંથી શું કરતા જવાનું? બાદ. તમે જ્યાં પણ એ ધાર્યો હોય, ધારો કે અહીંયા એ ધારેલો છે આ 17 ઉપર, તો તમારે 3 - 17 કરવાના. પછી 8 - 17, 12 - 17, 17 - 17, 24 - 17, 33 - 17 ને 39 - 17 એ રીતે પણ કરી શકો છો, પણ એમાં પછી માઇનસના આંકડા આવશે તમને. એટલે કે ટૂંકમાં XI માઇનસ એટલે આ જ બધી XI ને એમાંથી આ એની રકમ બાદ કરવાની, એટલે તમને શું મળશે? DI. હવે ખાનો આવશે FI DI. બરોબર. એટલે કે FI ગુણ્યા DI. 11 × 0 એટલે 0, 10 × 50, 7 × 9 = 63, 14 × 56, 21 × 84, 30 × 90 અને 36 × 36. હવે FIDI નો એ સરવાળો કરીએ. મનીષાબેન કહે છે કે બેન મેં FIDI નો સરવાળો કરી રાખ્યો છે, 379 આવે છે. બરોબર. એટલે કે સિગ્મા FIDI 379. હવે આપણો સૂત્ર વિચલન જેવો જ સૂત્ર છે, ખાલી અહીંયા UI ની જગ્યાએ DI આવી જશે અને ગુણ્યા H લખવાના નહીં હોય. એટલે આપણો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર થશે x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. એ એટલે કેટલા ધારેલા છે? 3. સિગ્મા FIDI તો 379. સિગ્મા FI કેટલું આવ્યું છે? 40. આ બંનેનો સાચો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે. અહીંયા મેં 40 છે તો એના ભાગ પાડી નાખ્યા છે 4 × 10. એટલે 4 સાથે મેં 379 ને ભાગાકાર કર્યો. 4 સાથે જ્યારે 379 નો ભાગાકાર કરીએ તો એ સહેલો પડે આપણને. 4 સાથે 379 નો ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો 94.75. પણ છેદમાં હજી કેટલા છે? 10 છે. હવે આપણે જ્યારે 379 છે એને 4 વડે ભાગે એટલે 94.75 આવી ગયા હતા. બરોબર. હવે આ 10 રહી ગયા. 10 એટલે 1 મીંડો છે, એટલે હજી એક આંકડો આપણે પોઈન્ટની પાછળ લઈ જવાનો. એટલે આ 4 ને આપણે પોઈન્ટની પાછળ લઈ જશું એટલે જવાબ આવશે 9.475. 9.475 માં 3 ઉમેરો એટલે 12.47 દિવસ તમારો ફાઇનલ જવાબ આવશે. આ હતો આપણો 8મો દાખલો, ધારેલા મધ્યકની રીત. આ દાખલો પણ બોર્ડની અંદર પૂછાયો છે અને વધારે પડતો પદ વિચલન ને ધારેલા મધ્યકની રીતના દાખલા તમને વધારે પૂછાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. હવે જોશું આપણે દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર વર્ગ આપ્યા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 ને 85 થી 95. જોઈએ તો આંકડા જુઓ 55, 65, 75 રિપીટ થાય છે, એટલે કે સતત આવૃત્તિ વિતરણ છે. ત્યાર પછી આપણે એની વર્ગ લંબાઈ જોઈએ તો જુઓ 55 માંથી 45 બાદ કરો, 65 માંથી 55, 75 માંથી 65, 85 માંથી 75. દરેક સમયે વર્ગ લંબાઈ એક સરખી આવે છે 10. એટલે કે આપણી વર્ગ લંબાઈ છે 10. બરોબર. વર્ગ લંબાઈ સરખી છે એટલે આપણે કઈ રીત કરશું? વિચલનની, પદ વિચલનની રીત. FI આપણને આપી દીધું છે 3, 10, 11, 8 અને 3. એનો સરવાળો કર્યો તો સિગ્મા FI મળશે આપણને 35. હવે સૌથી પહેલો ખાનો આપણો XI મધ્ય કિંમત 45 વત્તા 55 એટલે 100. 100 ના અડધા કેટલા થાય? 50. હવે અહીંયા 10 10 વધે છે તો આપણે પણ અહીંયા 10 10 વધારી નાખશું. 50, 60, 70, 80 અને 90. પછી આપણે શોધશું UI. UI કેવી રીતે શોધવાનો? તો સૌથી પહેલા જો અહીંયા કને ખૂટતી આવૃત્તિ નથી તો સૌથી પહેલા જ એ ધારી લઈએ તો 0, 1, 2, 3 અને 4. હવેનો ખાનો આવશે FI ગુણ્યા UI એટલે 3 × 0 0, 10 એકા 10, 11 દુ 22, 8 તેરી 24 અને 3 ચોક 12. સિગ્મા FI UI નો ઝડપથી આપણે સરવાળો કરી લઈએ તો આવશે 68 68. હવે તો મધ્યકના દાખલા બધાને આવડી જ ગયા છે. આપણો છેલ્લો દાખલો છે મધ્યકનો. x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ આપણો સૂત્ર. હવે એની જગ્યાએ 50. સિગ્મા FI UI કેટલા આવ્યા? 68. સિગ્મા FI કેટલા છે? 35 અને h છે આપણો 10. હવે જો તમે અહીંયા 68 ગુણ્યા 10 કરો એટલે 680 ભાગ્યા 35 કરો તો પણ તમારો જવાબ આવી જશે. જેને છેદ ઉડાડતા ન ફાવતા હોય તે લોકોએ શું કરવાનું? 68 ગુણ્યા 10 680. 680 ને 35 વડે સાચો ભાગાકાર કરવાનો અને છેદ ઉડાડીને કરવો હોય તો અત્યારે મેં
આ દાખલામાં છેદ ઉડાડીને તમને દેખાડ્યા છે કે 10 એટલે 5 દુ 10, 35 એટલે 7 50 35, આ 5 5 સરખે સરખા ઉપર નીચે ઉડી ગયા. એટલે હવે 68 ગુણ્યા 2 અને અહીંયા છેલ્લે કેટલા રહી ગયા? 35 ને 10 તો ઉડી ગયા કહેવાય, એટલે કેટલા રહ્યા કહેવાય? છેદમાં 7. 68 ગુણ્યા 2 કરો એટલે આવશે 136. 136 ભાગ્યા 7. હવે 136 અને 7 નો ભાગાકાર કરશો તો આવશે 19.428. હવે તમે 50 માં 19.428 ઉમેરી અને 69.428 કરો તો પણ તમારો જવાબ સાચો. અને 69 પોઈન્ટ અહીંયા કને 8 છે, બરોબર. ત્રીજો આંકડો જે છે એ 5 કે 5 થી વધુ છે તો અહીંયા 42 ના કેટલા કરાય? 43 કરી નખાય. તો 69.43 એ જવાબ પણ તમારો સાચો કહેવાય. એટલે કે ટૂંકમાં સાક્ષરતા દર આવ્યો 69.43. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણી ટેક્સ્ટ બુક પ્રમાણેના દાખલા. પણ બોર્ડની અંદર ખાલી ટેક્સ્ટ બુકના દાખલા નથી પૂછતા. વિભાગ સી ની અંદર ને બી ની અંદર ક્યારેક 9મા ધોરણના બેચ પ્રમાણે પણ દાખલા પૂછતા હોય છે, બરોબર. ઉદાહરણના દાખલા પણ પૂછતા હોય છે તમને. તો આવા બધા જ જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે કે જે ઘણીવાર પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, બોર્ડની અંદર પૂછાઈ ગયા છે, એ બધા દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરશું જ. અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણો 13.1 મધ્યક અહીંયા પૂરો થાય છે. તો આ બધા દાખલાની તમે પ્રેક્ટિસ કર્યા કરજો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને મધ્યક શીખવાડીશ, પછી બહુલક, અને ત્યાર પછી આપણે પ્રેક્ટિસ વર્ક, સ્વાધ્યાય પોથીઓ હોય અથવા અસાઇનમેન્ટ હોય, જૂના પેપરો હોય, એ બધેમાંથી આપણે દાખલાઓ વીણી અને સરસ મજાની આપણે રિવિઝન કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.